તો દેશ અને દુનિયાના સમાચાર બાદ વાત કરીએ રાજ્યની, તો ગુજરાતમાં વરસી શકે છે છૂટો છવાયો વરસાદ. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે સૌથી લેટેસ્ટ આગાહી કરી છે, જે મુજબ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર ચોમાસું પહોંચી ગયું છે અને હવે ગુજરાત તરફ સત્તાવાર રીતે એન્ટ્રી કરશે અને ચોમાસાનો રાજ્યમાં પ્રારંભ થશે. A1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है. जो मानसून अभी साउथ वेस्ट मानसून प्रोग्रेस कर रहा है. कल एंटायर गोवा को उसने क्रॉस कर लिया था, महाराष्ट्र में एंटर कर गया है. આ ઉપરાંત આગામી 7 દિવસ તાપમાનમાં વધુ ફેરફારની શક્યતા હવામાન વિભાગે નકારી છે. આગાહી પ્રમાણે રાજ્યમાં 41 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. તો બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. આમ રાજ્યમાં ચોમાસાના આગમન પહેલા ગરમી યથાવત રહે તેવી શક્યતા છે.